હેલો એવરીવન, વેલકમ ટુ પરફેક્ટ બ્યુટી સલૂન. આપણે મસ્ત મજાના રેડી થઈને નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. લગભગ એકાદ વર્ષથી અમે પ્લાન કરતા હતા, તો ફાઇનલી આજે અમે પ્લાન કર્યો છે જવાનો. તો અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે અને અમે પહોંચી ગયા છીએ ભાટિયા પહોંચીને થોડી ભૂખ લાગી ગઈ હતી, એટલે હવે નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ. દ્વારકા જઈને પછી મસ્ત મજાનું હોટલમાં જમવા જવું હોય ને, એટલે પછી રસ્તામાં અમે ખાલી બાલાજીના પડીકા લઈને થોડું ઘણું ટેકો કરી લીધો. તો ફરી પાછા આપણે નીકળી ગયા છીએ જવા માટે. તો બસ થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું કુરંગા. અમારા દક્ષભાઈએ તો જો મસ્ત મજાની નીંદરે કરી લીધી છે ને, હજી જો વેફર ખાવાનું હાલે છે. તો બસ આપણે એન્ટર થઈ ગયા છીએ કુરંગામાં. જો આવી ગયો છે પેટ્રોલ પંપ, સોરી ગેસનો પંપ. એટલી મોટી લાઈન હતી જો છે ને, બાકી કેટલી 2 કલાકે લગભગ વારો ન આવે આપણો. અમને તો ખબર જ હતી, એટલે રાવલથીને જ આપણે તો પેટ્રોલ ફૂલ કરાવી લીધું. ગેસની લાઈનમાં કે ઊભું રહેવાનું થતું છે નહીં. જો અમારા દક્ષભાઈ જોવે છે કે આ શું કરે છે, ક્યારના વિડીયો ઉતાર થયા છે. એને મજા પડી ગઈ છે. બાકી બારીમાંથી જોવાની ને ફરવાની ને અમને તેમ હતું કે આ રોશે, પણ વાંધો ન આવ્યો. એન્ડ સુધી એને એન્જોય કર્યું ને અમે એન્જોય કરી. બહુ મજા આવી ગઈ. જો છે ને, બાકી એને મેં છે ને ટાટા કરતાં શીખવાડી દીધું છે, એટલે છે ને જે નીકળે ને એને બધાને ટાટા જ કરે. હમણાં શું વરસાદની આગાહી હતી, એટલે થોડીક વાર તડકો નીકળે, થોડીક વાર વળી વાદળ છે વાતાવરણ થઈ જાય, તો વ્યૂ બહુ મસ્ત આવતો હતો વાદળાનો. તો હું તો વિડીયો જ બનાવવા રાખતી હતી. વિન્ડોમાંથી જોઉં કે કેવું સરસ લોકેશન છે, એટલે ફટાફટ વિડીયો ઉતારવા માંડું હું તો. 10 મિનિટમાં હવે દ્વારકામાં આપણે એન્ટર થઈ જઈશું. ત્યાં અમને મળી ગયું અમારું ઈંટોનું ભરેલું ટ્રેક્ટર, જે દ્વારકા મોકલી હતી ઈંટું, એ અમને રસ્તામાં મળી હતી. અમારે છે ને દેવળિયાની પાટિયાની સામે છે ને એક્ઝેક્ટ અમારો ભઠ્ઠો છે ઈંટુનો. અમારી ઈંટુ બધી બાજુ દ્વારકા હાઈવે ઉપર ઓનેસ્ટ હોટલ બની ને ત્યાં બી જતી હતી, અને હવે કંઈક બીજું બને છે ને ત્યાં બી જાય છે. અમારી ઈંટુ બધી જગ્યાએ જાય છે. આપણે એન્ટર થઈ ગયા છીએ દ્વારકામાં. જો અહીંયાથી હવે તો જ્યાં ટેમ્પલ ને એવું દેખાય છે. વિડીયોમાં મેં કેપ્ચર એમ તો કર્યું છે. જો દેખાણું ને, દ્વારકાધીશનું ટેમ્પલ હવે દેખાય છે. તો આપણે તો પહેલાં જવાનું છે ભટકેશ્વર મંદિર છે ને ત્યાં. પરેશને થોડુંક ત્યાં કામ પતાવવાનું હતું ને, તો અમારે પહેલાં એ રૂટ લેવાનો હતો. જો આવી ગયો છે દ્વારકામાં એન્ટર થવાનો ગેટ, પણ અમારે તો જવાનું છે આગળ. જો હવે નીચે ગાડીમાંથી ઉતરવાનું છે ને, તો ફોટોગ્રાફીને એવું કરવાનું છે ને, તો દક્ષ કહે કે હું થોડોક મેકઅપ કરી લઉં. જો કેવો મેકઅપથી રમે છે. પાછો સામું જોતો જોયો કે આ મારો વિડીયો બનાવે છે એમ. કોમ્પેક્ટને ખોલવાની ટ્રાય કરે છે, પણ એને ખોલવાનું મળતું નથી. હમણાં જોજો પર્સમાં મૂકી દેશે. એની મમ્મીને કહે કે તમને તો એ કે દેવો જ નથી, કે વળી લઈ લે ને તો વળી રોવા માંડે, વળી લઈ લે ને તો વળી રોવા માંડે. પર્સમાં મૂકીને પછી વળી પાછો કાઢશે. પોતે મૂકશે ને પછી પોતે કાઢશે. પર્સમાં જેટલી વસ્તુ હશે ને એ બધી કાઢીને જોઈ લેશે કે આમાં શું છે ને શું નહીં એમ. તો છે એવું એનાથી જો ઢોલ વગાડવા માંડે. કોમ્પેક્ટથી રમવા માટે જો બે મમ્મી દીકરો બે બાજે છે રહ્યા. આપણે નીકળી ગયા છીએ ભટકેશ્વર મહાદેવ જવા માટે. દક્ષભાઈને આગળ આવવું હતું, એટલા માટે એને લઈ લીધો છે મેં આગળ. તો ફાઇનલી આપણે ભટકેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. પરેશ એનું કામ પતાવવા માટે નીકળી ગયા હતા, અને અમે લોકો અહીંયા ખરીદી કરવા માંડ્યા. કપડાં જોઈને તો મને એમ જ થાય કે એકાદું તો હું લઈ જ લઉં. પછી અમે થોડીક વાર જોયું બધું કેવું છે કેવું નહીં. પછી હું ને મારા નણંદ અમે બે શોપિંગ કરવા માંડ્યા. પહેલાં તો કપડાંથી જ શરૂઆત કરી. પછી અમે બે એક પેર પ્લાઝો પેર શોર્ટ આવે ને એ એક બે લઈ લીધી. દરિયે લોકેશન એ બહુ મસ્ત હતું, અને વ્યૂ બી મસ્ત હતો, અને ફોટા બી સારા આવે એમ હતા. પણ તડકો એટલો ભયંકર લાગતો હતો ને ગાડીમાંથી નીચે ઉતરીને કે એની વાત જ જવા દો. થોડીક વારમાં તો પછી અમે છાંયો ગોતવા માંડ્યા. એમાં પાછું દક્ષભાઈ અમારે રોવા માંડ્યો કે અમારે વાં જ જવું છે, ઓલું જે મંદિર દેખાય છે ને ત્યાં જ. ખબર નહીં એને શું દેખાતું એ કે હાલો રોવા માંડ્યો. એ જો એની ભાષામાં એના મમ્મીને કંઈક કહે છે કે એને ક્યાં જવું છે ને શું કામ રોય છે નહીં. ને ખરેખર અમે ત્યાં ગયા ને તો પોતે શાંત થઈ ગયો ને રમવા માંડ્યો. જેટલા ઓલા બધા પગે લાગે ને એની સામે જોતો હતો, ને પોતે ત્યાં તબલા વગાડે. જો બધાની સામે જોવે છે. બધા ત્યાં નંદીને પગે લાગતા હતા ને, તો એ બધાની સામે જોવે કે આ બધા શું કરે છે.
એને બાકી મોજ પડી ગઈ હતી બધાને જોવાની. ત્યારબાદ આપણે આવી ગયા દરિયાનો વ્યૂ જોવા માટે. દરિયાનું શું અત્યારે રિફ્લેક્શન આવે ને સમરમાં તો તડકો બહુ જ લાગતો હતો. હા, બાકી દરિયાનો વ્યૂ બહુ જોરદાર આવતો. ત્યાં દરિયે બેસીને બહુ બધા લોકો ફોટા પાડતા હતા, એન્જોય કરતા હતા. મને એમ હતું કે જનરલી છે ને અહીંયા સાતમ આઠમ ઉપર વધારે ટ્રાફિક હોય, પણ અત્યારે બહુ પબ્લિક હતું ફરવામાં. તો પછી અમને તડકો લાગતો હતો અને આવી ગયા મકાઈ ખાવા માટે. ત્યારબાદ અમને લેવા માટે પરસ આવી ગયા હતા, તો અમે નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે. રસ્તામાં ખાવા માટે કાચી કેરી અમે લઈ લીધી હતી. આપણે નીકળી ગયા છીએ બેટ દ્વારકા જવા માટે અને મીઠાપુર આપણે પહોંચી ગયા છીએ. જો આ આવી ગઈ છે આપણા દેશની ટાટા કંપની. કોણ કોણ છે મીઠાપુર તે જરાક કમેન્ટ કરજો. તો આપણે પહોંચીએ એ પહેલા જ રસ્તામાંથી જ સુદર્શન સેતુનો બ્રિજ છે એ દેખાય છે અહીંયાથી. આપણે એન્ટર થઈ ગયા છીએ બ્રિજ ઉપર બેટ દ્વારકાના, જે સૌથી લાંબો ભારતનો કેબલ બ્રિજ કહેવાય છે. બહુ સરસ લોકેશન છે ફોટો માટેનું અને ફરવા લાયક છે. હું તો બહુ વર્ષો પછી આવી. ત્યારબાદ આપણે ગાડી પાર્ક કરીને જવાનું હતું રિક્ષામાં. તો આપણે બેસી ગયા છીએ રિક્ષામાં, જે આપણને પહોંચાડશે ત્યાં મંદિર સુધી. ફોનને જમા કરાવીને આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા હતા ને ત્યારબાદ હવે બહાર નીકળીને જો શૂટ ચાલુ કર્યું છે. ત્યારબાદ અમે ફૂલ તરસ લાગી ગઈ હતી બધાને, એટલે શેરડીનો રસ પી લીધો. પછી અમે નીકળી ગયા થોડીક શોપિંગ માટે. બજારમાં થોડી બહુ વસ્તુ ઝીણી મોટી હતી તો લીધી. તો આ છે મારું વર્ષો પહેલા જોયેલું લોકેશન બેટ દ્વારકાનું. જ્યારે બોટમાં લઈ આવતા હતા ત્યારે હું પ્રવાસમાં આવી હતી 6th સ્ટાન્ડર્ડમાં. મને યાદ છે કે અહીંયાથી અમને લઈ આવ્યા હતા બોટમાં બેસાડીને. હવે તો બ્રિજ બની ગયો છે એટલે ડાયરેક્ટ 4 વ્હીલરને આવી જાય. ત્યારે તો એવું કંઈ હતું નહીં, 6th સ્ટાન્ડર્ડમાં હું હતી. હવે આપણે મસ્ત મજાનું રેસ્ટોરન્ટ ગોતવાનું છે જ્યાં મસ્ત મજાનું જમવાનું મળતું હોય. તો ફાઇનલી અમને મળી ગયું છે દ્વારકેશ રેસ્ટોરન્ટ. અમે ત્યાં પંજાબી ખાવા માટે આવી ગયા. અમારા દક્ષભાઈને જો અહીંયા બી નવી નવી આઈટમ મળી ગઈ છે રમવા માટે. એ ગ્લાસમાં તબલા વગાડે છે. કોઈને ન આવડતા હોય તો શીખવા આવી જાજો. તો આપણું જમવાનું આવી ગયું છે પંજાબી થાળી. સારું હતું જમવાનું, મજા આવી જમવાની. ત્યારબાદ આપણે જવાનું છે બ્રિજ ઉપર. મસ્ત મજાના ફોટો પાડવાની બહુ જ ઉતાવળ છે, તો ફટાફટ પહોંચી જઈએ. ફાઇનલી પહોંચી ગયા છે બ્રિજ ઉપર. ત્યાં બહુ બધું ફોટોશૂટ કર્યું અમે. 1 કલાક સુધી ઉભા રહ્યા ત્યાં, બધાના વારાફરતી ફોટોગ્રાફી કરી. ત્યાંથી આપણે નીકળી ગયા છીએ હવે મહાદેવના દર્શન કરવા માટે નાગેશ્વર. એક જ દિવસમાં બધું કવર કરવાનું હતું એટલે બહુ જ ઉતાવળ હતી. આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર. તો આ છે આપણું 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર. મહાદેવના દર્શન કરીને આપણે હવે નીકળી ગયા છીએ શિવરાજપુર બીચ જવા માટે. આ છે આપણું શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચમાં આપણે એન્ટર થઈ ગયા છીએ, પણ મેઇન વ્યૂ સામેની બાજુ હતા ને અમે અહીંયા નજીકમાં જ આવી ગયા હતા. થોડોક ટ્રાફિક હતો સામેની બાજુ એટલે અમે પછી અહીંયા જ ફોટોગ્રાફીને એવું કરી લીધું. દક્ષભાઈને અમારે મજા પડી ગઈ છે એ રેતીમાં રમવાની. બેસાડી દીધો નીચે તો રમવા માંડ્યો રેતીમાં સીધો. શૂટિંગ કરવા માટેનું બેસ્ટ લોકેશન છે. કોઈને કંઈ શૂટિંગ કરવું હોય પ્રી વેડિંગ કે કંઈ તો અહીંયા સારું લોકેશન છે. હવે આપણે જવાનું છે દ્વારકા, દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો આપણું લાસ્ટ હવે લોકેશન છે દ્વારકાનું. સાંજના 6 વાગી ગયા છે એટલે આરતીનો બી સમય હમણાં થઈ જશે. માધવપુરથી આવવાની હતી જાન, એટલા માટે ગાડીને અંદર સુધી પાર્ક નહોતા કરવા દેતા, ચાલીને જવું પડ્યું દ્વારકાના મંદિર સુધી. ગોમતી ઘાટ જોઈને પછી અમે નીકળી ગયા દરિયા બાજુ. ત્યાં બેસવાની મજા આવી હતી. સનસેટ જોવા માટે ગયા હતા. સનસેટનો વ્યૂ સરસ હતો. તો બસ આ હતું અમારું લાસ્ટ સ્ટેશન. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.